નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આવેલ એક અપડેટ વિશે માહિતી મેળવીશું। તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। આપણી ચેનલ ઉપર આવતા દર્શકોમાંથી 92% દર્શક મિત્રો એવા છે જે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, તો તેવા દરેક દર્શક મિત્રોને વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આપણે આવી જ ઉપયોગી માહિતી મૂકતા રહીએ છીએ, તો તે માહિતીથી તમે વંચિત ન રહી જાઓ અને લાભ મેળવવાથી વંચિત ન રહી જાઓ। તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમને પણ પ્રોત્સાહન મળતું રહેશે। તો ફરીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી। તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। તો મિત્રો, 6000ની સહાય મેળવવા માટેના ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે અને તે ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે। તો આ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું અને શું તમે આ ફોર્મ ઓનલાઈન મોબાઈલ પર જ ભરી શકો કે નહીં તેના વિશે પણ આપણે જાણીશું। તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ ફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય અને તમે જો જાતે ફોર્મ ભરો તો તમારે કોઈ ભૂલ ન થાય। તો ચાલો હવે આપણે બ્રાઉઝર ખોલી લઈએ છીએ। તો મિત્રો, તેના માટે તમારે કમ્પ્યુટર પર કોઈ પણ બ્રાઉઝર ખોલી શકો છો અને મિત્રો, જો તમે મોબાઈલથી ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ક્રોમ બ્રાઉઝર ખોલી અને તેમાં આ ફોર્મ ભરી શકો છો। બ્રાઉઝર ખોલી લીધા પછી આપણે પીએમ કિસાન સર્ચ કરી લેવાનું રહેશે। તો મિત્રો, આ સર્ચ કરતાની સાથે આપણને એક પહેલી લિંક જોવા મળશે પીએમ કિસાન, જેની વેબસાઇટ છે pmkisan.gov.in। આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, અથવા તો તમે અહીંયા એડ્રેસ બારમાં pmkisan.gov.in લખશો તો પણ આ વેબસાઇટ ખુલી જશે અને વેબસાઇટ ખુલી ગયા પછી આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે। તો આપણી સામે મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ ખુલી ગઈ છે અને આ પ્રમાણેનો ઇન્ટરફેસ આપણને જોવા મળે છે। તમે અહીંયા જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિ, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર। તો આ પ્રમાણે કેન્દ્ર સરકારની જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે તે આપણી સામે ખુલીને આવી ગઈ છે। તો તેમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા આપણને ફાર્મર કોર્નર જોવા મળી રહ્યો છે। તમે અહીંયા જમણી બાજુએ જોઈ શકો છો ફાર્મર કોર્નર છે। તો આ ફાર્મર કોર્નરમાં જે પહેલો ઓપ્શન છે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે અહીંયા ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી લઈએ છીએ। જે ક્લિક કરતાની સાથે પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન આપની સામે જોવા મળશે। તો મિત્રો, આપણે અહીંયા જે કંઈ વિગતો ભરીશું તે એક ડમી વિગતો છે, જે આપને બતાવવા માટે, આપને સમજાવવા માટે આપણે અહીંયા દાખલ કરી રહ્યા છીએ। તો મિત્રો, ફોર્મ ખુલી ગયા પછી અહીંયાથી આપણે, જો તમે રૂરલ ફાર્મર હોય એટલે કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂત હોય તો અહીંયા ટિક માર્ક રાખવાનું છે, જે બાય ડિફોલ્ટ આવે છે, અને જો તમે શહેરી વિસ્તારના ખેડૂત હોય તો તમારે અહીંયા ટિક માર્ક કરી લેવાનું રહેશે। તો ચાલો આપણે અહીંયા રૂરલ પર ક્લિક રાખીએ છીએ અને મિત્રો, ત્યાર પછીનો ઓપ્શન છે આધાર નંબર। તો તેની સામેના આ બોક્સમાં આપણે આધાર નંબર ટાઈપ કરી લેવાનો છે। ત્યારબાદ મોબાઈલ નંબર છે, તો તેની સામેના બોક્સમાં આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે। ત્યાર પછીનો ઓપ્શન છે સિલેક્ટ સ્ટેટ। તો અહીંયા આપણને ડ્રોપ ડાઉન લિસ્ટ જોવા મળે છે, તો તેને ડ્રોપ ડાઉનમાંથી આપણે જે પણ રાજ્યના હોઈએ તે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા નીચે જે કેપ્ચા કોડ જોવા મળી રહ્યો છે તે કેપ્ચા કોડ અહીંયા ઉપરના બોક્સમાં આપણે તે જ પ્રમાણે દાખલ કરી દેવાનો છે। જો સ્મોલમાં અક્ષર હોય તો સ્મોલમાં અને જો કેપિટલ લેટર હોય તો કેપિટલમાં ટાઈપ કરી લેવાનો છે અને આ વિગતો દાખલ કરી લીધા પછી આપણને નીચે સેન્ડ ઓટીપીનું એક બટન જોવા મળે છે। તો આ બ્લુ કલરનું જે સેન્ડ ઓટીપીનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું પહેલાં આ વિગતો ભરી લઉં અને ત્યાર પછી આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીએ છીએ। તો મિત્રો, અહીંયા આપણે આધાર નંબર અને ત્યાર પછી મોબાઈલ નંબર દાખલ કરી લીધો છે, જેને મેં સિક્યુરિટી રીઝન માટે બ્લર કરેલ છે। હવે આપણે અહીંયાથી ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરી લઈશું। તો અહીંયા હું ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછીના બોક્સમાં આપણે જે નીચે કેપ્ચા કોડ બતાવી રહ્યો છે તે કેપ્ચા કોડ ટાઈપ કરી લઈએ છીએ
અને કેપ્ચા કોડ ટાઈપ કર્યા પછી આપણે અહીંયા સેન્ડ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા નીચે ઓટીપી હેઝ બીન સેન્ડ ટુ યોર મોબાઈલ નંબર એવો મેસેજ લખાઈ અને આપણને જોવા મળી રહ્યો છે. અને જે આપણને ઓટીપી મળશે તે ઓટીપી આપણે અહીંયા આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે. તો મિત્રો જેવો ઓટીપી આપણને મળે છે તેવો આપણે દાખલ કરી અને ત્યાર પછી આગળ વધીશું. તો મિત્રો આપણે ઓટીપી દાખલ કરી લીધો છે. હવે જે કેપ્ચા કોડ છે તેને આપણે ફરીથી ટાઈપ કરી લઈએ અને ત્યાર પછી આગળ આપણે નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું. તો ચાલો આપણે ઓટીપી ટાઈપ કરી અને ત્યાર પછી કેપ્ચા કોડ પણ ટાઈપ કરી લીધો છે. હવે સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેનું ફોર્મ આપણી સામે ખુલી જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ફોર્મ. તો આપણી સામે આ નવું ફાર્મર રજિસ્ટ્રેશનનું ફોર્મ ખુલીને આવી ગયું છે. તો હવે આપણે તેની દરેક વિગતો જોતા જઈએ. તો મિત્રો તેમાં સૌ પ્રથમ અહીંયા સ્ટેટનો ઓપ્શન છે, જે આપણે આગળ ગુજરાત સિલેક્ટ કરેલ છે એટલે અહીંયા આપણને કોઈ સુધારો વધારો કરવા દેશે નહીં. સ્ટેટ તેમાં આપણે આગળ જે સિલેક્ટ કરેલ હતું તે બાય ડિફોલ્ટ અહીંયા આવી જશે. ત્યાર પછીનો ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ. તો અહીંયાથી આપણે ડ્રોપડાઉન લિસ્ટમાંથી ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી સબ ડિસ્ટ્રિક્ટ. તો સબ ડિસ્ટ્રિક્ટમાં આપણે તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી બ્લોકમાં પણ આપણે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. અને ત્યાર પછી આપણે જે વિલેજ એટલે કે જે ગામમાં જમીન ધરાવતા હોય તે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. આ વિગતો સિલેક્ટ કર્યા પછી અહીંયા ફાર્મર નેમ, તો અહીંયા આપણે ખેડૂતનું નામ ટાઈપ કરી લેવાનું છે. તો મિત્રો અહીંયા આપને ખાસ જણાવવા માગીશ કે તમે આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય તે મુજબ આપનું નામ ટાઈપ કરશો, જેથી કરી અને કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. ત્યાર પછીનો ઓપ્શન છે જેન્ડર. તો અહીંયા જેન્ડરમાં આપણે ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. મેલ, ફિમેલ, અધર જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછીનો ઓપ્શન છે કેટેગરી. તો કેટેગરીમાંથી આપણે જનરલ/અધર, SC, ST જે લાગુ પડતું હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછીનો ઓપ્શન છે ફાર્મર ટાઈપ. તો મિત્રો અહીંયાથી આપણે ફાર્મર ટાઈપમાં બે ઓપ્શન છે, સ્મોલ અને અધર્સ. તો જે લાગુ પડતું હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે. જો તમે 1 થી 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા હોય તો તમારે સ્મોલ સિલેક્ટ કરવાનું છે, નહીંતર તમારે અધર સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી સિલેક્ટ આઈડી ટાઈપમાં આપણે આગળ આધાર કાર્ડ નંબર દાખલ કરી અને લોગિન થયા છીએ માટે આપણે અહીંયા આધાર કાર્ડ ઉપર ટિકમાર્ક કરી લેવાનું રહેશે. જેના ઉપર ટિકમાર્ક કરશો એટલે પેજ લોડ થશે. ત્યાર પછી ટાઈપ ઓફ આઈડેન્ટિટી પ્રૂફ, તેમાં આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરી અને એન્ટર થયા છીએ માટે અહીંયા બાય ડિફોલ્ટ આધાર કાર્ડનો ઓપ્શન સિલેક્ટ થયેલો આવશે, જેમાં પણ આપણને કંઈ સુધારો કરવા દેશે નહીં. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે બેંકમાં ખાતું ધરાવતા હોઈએ તે બેંકનો IFSC કોડ દાખલ કરી લેવાનો છે. ત્યાર પછી બેંકની પાસબુક પ્રમાણે જે પણ નામ હોય તે નામ આપણે અહીંયા દાખલ કરવાનું રહેશે. અને ત્યાર પછી આપણો જે બેંકનો અકાઉન્ટ નંબર હોય તે અકાઉન્ટ નંબર આપણે ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યાર પછીના ઓપ્શન છે આધાર કાર્ડ નંબર. તો આપણે જે દાખલ થતી વખતે જે આધાર કાર્ડ નંબર દાખલ કરેલો હોય તે અહીંયા આપણને ટાઈપ થયેલો મળી જશે. અને ત્યાર પછી આપણે જે મોબાઈલ નંબર દાખલ કરેલો છે તે પણ અહીંયા આપણને ટાઈપ થયેલો જોવા મળશે. ત્યાર પછીનો ઓપ્શન છે એડ્રેસ. તો આ બોક્સમાં આપણે આપણું એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી નીચે પિનકોડ નંબર દાખલ કરી લેવાનો છે અને તેના નીચે આપણે ફાધર્સ નેમ દાખલ કરવાનું છે. અને ત્યાર પછી લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી. તો અહીંયા લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી દાખલ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આગળની વિગતો જોઈએ. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે રેશન કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે. ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ દાખલ કરી દેવાની છે. ત્યાર પછી સબમિટ ફોર આધાર ઓથેન્ટિકેશન. તો અહીંયા ક્લિક કરવાનું રહેશે એટલે તમારું આધાર ઓથેન્ટિકેશન થઈ જશે. ત્યાર પછી જો તમે એક જ નામે જમીન ધરાવતા હોય એટલે કે સિંગલ નામે જમીન ધરાવતા હોય તો અહીંયા સિંગલ ઉપર ટિક માર્ક રાખવાનું છે, જે બાય ડિફોલ્ટ આવે છે. અને જો તમે સંયુક્ત ખાતે જમીન ધરાવતા હોય તો અહીંયા જોઈન્ટની સામે જે ચેકબોક્સ છે તેમાં ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયાથી આપણે એડ આપવાનું છે. તો અહીંયા આપણે એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા આપણે એડ બટન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા એડ લેન્ડ ડિટેલનો ઓપ્શન આવી જાય છે અને તેમાં અહીંયા સર્વે/ખાતા નંબર છે. તો અહીંયા આ બોક્સમાં આપણે આપણો ખાતા નંબર દાખલ કરી લેવાનો છે. ત્યાર પછી ડાગ/ખસરા નંબર.
તો અહીંયા ખસરા નંબરનો જે બોક્સ છે તેમાં આપણે આપણો સર્વે નંબર દાખલ કરી લેવાનો છે અને ત્યાર પછી જે સર્વે નંબરનું ક્ષેત્રફળ હોય તે ક્ષેત્રફળ અહીંયા આપણે દાખલ કરી લેવાનું રહેશે અને આ વિગત દાખલ કર્યા પછી અહીંયા આપણે એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તે જ પ્રમાણે આપણે બીજી સર્વે નંબરની જમીન ધરાવતા હોય તો એક પછી એક દરેક જમીનની વિગત આપણે અહીંયા એડ કરી દેવાની અને જમીનની વિગતો એડ કર્યા પછી મિત્રો આપણે અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટનો એક ઓપ્શન આવી જાય છે, જેમાં સૌપ્રથમ આપણે લેન્ડ એટલે કે જમીનને લગતા જે કંઈ ડોક્યુમેન્ટ હોય તેની એક PDF ફાઇલ બનાવી અને અહીંયાથી બ્રાઉઝ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આપણી જે ડિવાઇસ હોય તે ખુલી જશે. તેમાં જે જગ્યાએ આપણે સ્કેન કરી અને ડોક્યુમેન્ટ રાખેલા હોય તે સિલેક્ટ કરી અને અપલોડ કરવાના છે. ત્યાર પછી આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ પણ આપણે તે જ રીતે બ્રાઉઝ કરી અને સિલેક્ટ કરી અપલોડ કરવાનું રહેશે અને ત્રીજું ડોક્યુમેન્ટ છે બેંક પાસબુક. તો આપણે બેંક પાસબુકના જે પ્રથમ પાનાની નકલ હોય જેમાં ખાતા નંબર IFSC કોડ ચોખ્ખો દેખાતો હોય તે સ્કેન કરી અને અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે એટલે આપણા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે અને ત્યાર પછી અહીંયા ચેકબોક્સમાં ટિકમાર્ક કરી દેવાનું છે અને આઈ સર્ટિફાઈ ધેટ ઓલ ધ ગિવન ડિટેલ આર કરેક્ટ એટલે કે મેં જે કંઈ માહિતી આપી છે તે સાચી છે. તો આ સેલ્ફ ડિક્લેરેશન છે તેની સામે ટિકમાર્ક કરી અને ત્યાર પછી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આ પ્રમાણે તમે PM કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ઓનલાઈન તમારા મોબાઈલ પર જ આ ફોર્મ ભરી શકો છો. તો હાલમાં આજ જ આ જે PM કિસાન સન્માન નિધિ યોજના છે તે અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થયેલ છે. તો જે ખેડૂત મિત્રોને PM કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવાનો બાકી હોય તે ખેડૂત મિત્રો સત્વરે પોતાનું ફોર્મ ભરી શકે છે અને જો આ ફોર્મ ભરવા બાબતે કંઈ ક્વેરી હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને મને જણાવી શકો છો. તો હું મારાથી બનતી મદદ કરવા માટે પ્રયત્ન કરીશ. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.